હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હિન્દીમાં પાંચમો પાઠ ચિડિયાઘર કી સૈર ભણીશું। તો ચિડિયાઘર એટલે શું તમને ખબર છે? તો ચિડિયાઘર એટલે આપણે સામાન્ય રીતે કહીએ કે ચકલીનું ઘર, બરાબર ને? પણ એવું નથી। તો એ જગ્યા જ્યાં વિવિધ પ્રકારના પશુ પક્ષીઓને આપણે જોઈ શકીએ છીએ, તો તેને કહેવાય ચિડિયાઘર। આપણે ગુજરાતીમાં કહીએ છીએ કે પ્રાણી સંગ્રહાલય, બરાબર ને? તો એ પ્રાણી સંગ્રહાલયને હિન્દીમાં શું કહેવાશે? ચિડિયાઘર। તો ચિડિયાઘર કી સૈર એટલે કે પ્રાણી સંગ્રહાલયની સૈર એટલે કે ફરવા માટે આપણે જઈએ છીએ, તો તે આજે આ પાઠ છે। તો આ પાઠ દ્વારા આપણને શું શીખવા મળશે કે આપણને કેટલાક પ્રાણીઓ વિશે આપણને જોવા મળશે કે પ્રાણીઓ કેવા કેવા પ્રકારના હોય છે, શું ખાય છે। તો આપણી આજુબાજુ અલગ અલગ જાતના પશુ પક્ષીઓ રહેતા હોય છે, એટલે જ આપણી ધરતી ખૂબ જ સુંદર લાગતી હોય છે। જો બધા જ પ્રાણીઓને આપણે એક જ જગ્યાએ જોવા ઈચ્છતા હોય તો આપણે ક્યાં જવું પડે? ચિડિયાઘર। તો આપણે ચિડિયાઘર જવું પડે। તો આ પાઠમાં ગીતા અને તેના દાદા ચિડિયાઘરની સૈર એટલે કે ચિડિયાઘર ફરવા માટે જાય છે અને ત્યાં કેટલાક પશુ પક્ષીઓનો પરિચય કરે છે। તો હવે આપણે આ પાઠની શરૂઆત કરીએ। તો આ પાઠમાં ચિડિયાઘરના કેટલાક પ્રાણીઓ વિશે વાત કરવામાં આવી છે। कल गीता अपने दादाजी के साथ चिड़ियाघर गई थी। उसने देखा कि शेर के पिंजरे के पास बहुत भीड़ थी। तो कल એટલે શું થાય કે કાલે ગીતા તેના દાદાજી સાથે ચિડિયાઘર એટલે કે પ્રાણી સંગ્રહાલય ગઈ હતી। તો તેને જોયું હતું, શું જોયું હતું? કંઈ ચિત્ર આપેલું છે। તો આ ચિત્ર શાનું છે? પહેલું ચિત્ર તો આપણે જોઈએ કે આ પહેલું ચિત્ર છે તો શેર એટલે કે સિંહ, બરાબર? તો અહીં શેર એટલે કે સિંહ, આ શાનું ચિત્ર છે? તો સિંહનું છે। તો શેર એટલે કે સિંહ, તો સિંહના પાંજરા પાસે ખૂબ જ ભીડ હતી। તો ગીતા શું જોયું હતું કે સિંહના પિંજરા પાસે ખૂબ જ ભીડ હતી। शेर गरजा तो सब डरकर पीछे हट गए। જ્યારે સિંહે ગર્જના કરી તો બધા જ દોડીને પાછા ખસી જાય છે। सामने लोग बंदर को मूंगफली और केला खिला रहे थे। તો આ ચિત્ર શાનું છે? તો બંદર એટલે શું થાય? વાંદરો। તો તે સિંહના પિંજરાની સામે જોઈ છે તો વાંદરાનું પિંજરું છે અને ગીતા શું જુએ છે કે વાંદરાને લોકો આશાનું ચિત્ર છે મૂંગફલી, તો મૂંગફલી અને કેળા, તો મગફળી અને કેળા ખવડાવી રહ્યા હતા। કોણ? લોકો। કોને ખવડાવી રહ્યા હતા? તો વાંદરાને લોકો મગફળી અને કેળા ખવડાવી રહ્યા હતા। दादाजी ने कहा, देखो वह लिखा है चिड़ियाघर के जानवरों को खाना देना मना है। તો દાદાજી ગીતાને કહે છે કે જુઓ ત્યાં લખ્યું છે, શું લખ્યું છે? કે પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને ખાવાનું આપવાની મનાઈ છે। એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં આપણે ત્યાંના જે પ્રાણીઓ હોય છે, વાઘ, સિંહ કે જે વાંદરા, તો તે લોકોને ખાવાનું આપવાની મનાઈ હોય છે। ગીતા બોલું थी, दादाजी वह देखिए मुँह का काले मुँह का बंदर। तो ગીતા બીજી બાજુ જુએ છે અને તે શું કહે કે દાદાજી આ તરફ જુઓ, કાળા મોંવાળો બંદર એટલે કે કાળા મોઢાવાળો વાંદરો। दादाजी हंस पड़े और बोले, बिटिया वह लंगूर है। શું કહે છે? દાદાજી ગીતાની વાત પર હસવા લાગે છે, કારણ કે ગીતાએ શું કહ્યું હતું કે કાળા મોઢાવાળો વાંદરો છે। તો દાદાજી હસે છે અને કહે છે કે આ વાંદરો નથી, શું છે? લંગૂર। આને શું કહેવાશે? લંગૂર એટલે કે કાળા મુખવાળું જે હોય છે તો તેને કહેવાશે લંગૂર। તો શું કહે છે દાદાજી કે આ
लंगूर छे। लंगूर का मुँह काला होता है। तो लंगूरનું મોં કેવું હોય છે? કાલું, એટલે કે કાળું। તો શું કહે છે કે લંગૂરનું મોં કાળું હોય છે। એક જગહ શાનું ચિત્ર છે? ગેંડા। શું કહેવાય? ગેંડા। तो एक जगह गेंडा दिखाई दिया जिसकी नाक पर बड़ा सा सींग था। तो एक जग्याए શું દેખાય છે? ગેંડો। તો ગેંડો દેખાય છે અને તે ગેંડાના નાક પર મોટું શીંગડું હોય છે। કોના નાક પર મોટું શીંગડું હોય? તો ગેંડાના નાક પર મોટું શીંગડું હોય છે। साठ वाले बाड़े में लंबी गर्दन वाला जिराफ धीरे धीरे टहल रहा था। तो एनी साथे जे जोई छे तो लांबी डोकीवाळो एटले के लांबी गर्दनवाळो जिराफ धीमे धीमे फरी रह्युं हतुं। तो आ शानुं चित्र छे? तो जिराफनुं छे। गीता दादाजी को खींचते हुए आगे ले गई। वहाँ भालू 2 पेड़ पर खड़ा था। तो आगर गीताजी अने तेना दादा जुए छे तो गीता तेना दादाने आगर खेंचीने लई जाय छे अने बीजा प्राणीओ जुए छे। तो ते शुं जुए छे के भालू। भालू एटले के रीछ। रीछ छे जे 2 पग पर ઊભું રહેલું છે, એટલે કે માણસની જેમ તે 2 પગ પર ઊભું રહેલું દેખાય છે। एक तालाब में रंगबी आ શું છે? આ શાનું चित्र? मछली। तो मछलियाँ। और ये क्या है? बतख। तो एक तालाब में रंग बेरंगी मछलियाँ और बतख तैर रही थी। એટલે તો ત્યાં ભાલુની નજીક જ જુએ છે તો ત્યાં આગળ એક તળાવ છે અને તળાવમાં રંગબેરંગી માછલીઓ અને બતકો તરી રહી છે। આ બધું દાદા અને ગીતાજીના દાદા અને ગીતા જુએ છે। गीता ने दादाजी को दूसरी ओर इशारा करते हुए कहा। तो गीता तेना दादा ने बीजी तरफ इशारो करीने कहे छे, दादाजी दादाजी वह देखिए पत्थर चल रहा है। શું કહે છે ગીતા? બીજી તરફ આંગળી બતાવે છે અને ઈશારો કરે છે અને કહે છે દાદાજી દાદાજી ત્યાં જુઓ પથ્થર ચાલી રહ્યો છે। શું કહે છે? પેલો પથ્થર જુઓ ચાલી રહ્યો છે। दादाजी उसे समझाते हुए बोले, बिटिया वो आ શું છે? કાચબો। કાચબાને શું કહેવાશે હિન્દીમાં? કછુઆ। तो दादाजी गीताने समझावता कहे छे के बेटी आ कछुआ एटले के काचबो छे। जब इसे डर लगता है तो वह अपनी गर्दन और हाथ पैर अपने खोल में छिपा लेता है। तो શું કહે છે કે કાચબાને જ્યારે ડર લાગે છે, બીક લાગે છે તો ત્યારે તે પોતાની ગરદન અને હાથ પગ પોતાનો ખોલ, આ ખોલ એટલે શું કે કાચબાનું ઉપરનું જે હોય છે તો તેને કહેવાય ખોલ। એટલે કે કછુએ કે ઉપર કા સખ્ત ભાગ, એટલે કે કાચબાના ઉપરનું જે કડક ભાગ હોય છે એનું કવચ હોય છે તો તેને કહેવાય ખોલ। તો જ્યારે કાચબાને ડર લાગે છે, બીક લાગે છે તો ત્યારે તે પોતાનો હાથ પગ અને માથું તે આ ખોલમાં છુપાવી લે છે, आ कवच में संताड़ी दे छे। खोल इसका रक्षक है। तो काचबानु रक्षक कोण छे? तो तेनु कवच, एनु जे खोल एटले के कवच, एनु जे कवच छे तो तेनु रक्षक छे एटले ते एने रक्षा करे छे। गीता दौड़कर आगे आई। एक बड़े तालाब में मगर तैर रहे थे। आ शानु चित्र छे? तो मगर। तो आगर गीता आवे छे अने त्यां शुं जुए छे के एक मोटा तळावमां मगर तरी रह्या हता। जैसे ही मगर ने मुंह खोला, गीता ने डरकर दादाजी का हाथ पकड़ लिया। तो मगरे जेवुं मोढुं खोले छे तो गीता एकदम डरी जाय छे अने दादाजीनो हाथ पकड़ी ले छे। कुछ और आगे एक बड़ा सा पिंजरा था। त्याथी गीता ने एना दादाजी आगळ जाय छे अने थोड़ुंक आगळ जाए तो त्यां एक मोटुं पिंजरू देखाय छे। तो उसमें बहुत सी
ચીડિયાથી આ શું છે ચકલીઓ એટલે કે ચીડિયા તો ત્યાંથી આગળ જુએ છે તો ગીતા શું જુએ છે કે ઘણી બધી ચકલીઓ જુએ છે ઘણા બધા પક્ષીઓ જુએ છે ગીતાને खुशी से ताली बजाई और कहा वह देखो हरियल तोता तो गीता एकदम खुश થઈ જાય છે મોટા પિંજરામાં ઘણા બધા પક્ષીઓ દેખાય છે અને આ પક્ષીઓને જોઈને ગીતા ખૂબ જ ખુશ થઈ જાય છે અને તાળી વગાડવા લાગે છે અને કહે છે જુઓ આ હરિયર તોતા અને શું કહેવાશે તોતા એટલે કે પોપટ કે આ હરિયર पोपट जुओ दादाजी ने कहा हाँ और इधर देखो वो सफ़ेद वाला विदेशी काकाटुआ શું કહેવાય છે કે આ બાજુ જુઓ ગીતા કે આ સફેદ વાળો વિદેશી પક્ષી કાટુઆ છે કાટુઆ એટલે કે કાકા કૌવા તો આ વિદેશી પક્ષી એટલે આપણા દેશમાં નહીં પણ બીજા દેશમાં રહેતો હોય તે પક્ષી છે વિદેશી પક્ષી છે અને તેનું નામ શું છે કાકા કૌવા એટલે કે કાટુઆ गीता चहककर बोली दादाजी कुछ चिड़िया तो हमारे घर के पास भी दिखाई देती है जैसे चिड़िया એટલે કે ગોરૈયા पिछले साल पिकनिक पर हमने बाग में नाचता हुआ मोर भी देखा था तो गीता एकदम खुश થઈ જાય છે અને ત્યાર પછી તે શું કરે છે કે ગીતા ખુશ થઈને બોલે છે કે દાદાજી કેટલાક પક્ષીઓ તો આપણા ઘરની પાસે પણ મેં જોયા છે જેમ કે ચકલી તો ચકલી આપણા ઘરની પાસે મેં જોઈ છે અને ગયા વર્ષે અમે પિકનિક પર ગયા હતા તો ત્યારે બગીચામાં નાચતો મોર પણ જોયો હતો दादाजी गीता को बताया कि सबसे बड़ा पक्षी शुतुरमुर्ग है आसानु चित्र है तो शाहमुर्ग ने शू कहेवाशे शुतुरमुर्ग तो दादाजी गीता ने कहे छे कि सौथी मोटू पक्षी कयुं होय छे तो सौथी मोटू पक्षी शाहमुर्ग छे शाहमुर्ग ते सौथी मोटू पक्षी छे એટલે કે शुतुरमुर्ग सबसे बड़ा पक्षी है वह देखो शुतुरमुर्ग पेड़ की छाया में खड़ा है तो ત્યાં જુઓ કે શાહમુખ છે તો પેડની એટલે કે ઝાડની છાયામાં ઊભેલું છે चिड़ियाघर में हाथी और ऊँट की सवारी भी कर सकते हैं तो शू कहे छे कि चिड़ियाघर में तो हाथी अने ऊँटनी सवारी पण तमे करी सको छो त्यार पछी शू कहे छे के सामने आइसक्रीम का एक ठेला था एटले के सामे जुए छे तो ये चिड़ियाघरनी सामे एक आइसक्रीमनी दुकान होय छे आइसक्रीमनी एक लारी होय छे दादाजी ने अपने लकड़ी टिकाई और गीता के लिए आइसक्रीम खरीदी तो दादाजी पोतानी लाकड़ी ने शू करे छे तो लाकड़ी ने टेकावे छे अने ऊभी करे छे अने गीता माटे आइसक्रीम खरीदे छे अब तक दोनों थक चूके थे एटले के चिड़ियाघर में प्राणी संग्रहालय में बड़ा प्राणियों ने जोता जोता तो दादाजी अने गीता एकदम थाकी जाए छे वे चिड़ियाघर के दरवाजे से बाहर आए बस पकड़ी और अपने घर गए तो ते लोको गीता अने तेना दादाजी चिड़ियाघरना जे दरवाजो छे त्यांथी बहार आवे छे अने त्यार पछी बसमां बेसीने पोताना घरे पहोंचे छे तो मजा आवीने तमने आ पाठ चिड़ियाघर एटले शुं थशे चिड़ियाघर एटले के प्राणी संग्रहालय तो आपणे आ पाठमां शुं जोयुं के गीता अने तेना दादाजी विशेनी माहिती के गीता अने तेना दादाजी क्यां जाय छे प्राणी संग्रहालय एटले के चिड़ियाघर जाय छे फरवा माटे तो त्यां ते शुं जुए छे तो त्यां दादाजी साथे प्राणी संग्रहालय माटे सिंह जुए छे त्यार पछी लोको वांदराने मगफળી खवડાવતા मगफળી अने केरा खवડાવી રહ્યા છે તે जुए छे त्यार पछी लंगूर एटले के काळा मोढावाळो वांदरो देखाय छे
ત્યાર પછી લાંબી ગરદનવાળું જીરાફ દેખાય છે, રંગબેરંગી માછલીઓ, બતકો વગેરે જુએ છે. ત્યાર પછી કાચબો જુએ છે, મગર જુએ છે. ત્યાર પછી શું જુએ છે? આગળ મોટું પાંજરું દેખાય છે તો તેમાં રંગબેરંગી પક્ષીઓ જુએ છે. તેમાં શાહમૃગ, કાકા કૌવા તો વગેરે પક્ષીઓ જુએ છે. ત્યાર પછી તે લોકો શું કરે છે કે હાથી અને ઊંટની સવારી પણ ત્યાં આગળ હોય છે અને આઈસ્ક્રીમની પણ લારી હોય છે. તો આ બધું જ ગીતા અને તેના દાદાજી જુએ છે. તો આ જે શબ્દાર્થ છે તો શબ્દાર્થ તમારે તમારી નોટબુકમાં લખવાનું રહેશે. તો પહેલું શું છે કે ચિડિયાઘર. ચિડિયાઘર એટલે કે વહ જગહ જहाँ पशु पक्षी देखने के लिए रखे जाते हैं, એટલે કે પશુ પક્ષીઓને જોવા માટે મૂકવામાં આવે છે ત્યાં. બાડા. બાડા એટલે શું કે ઘિરા હુઆ સ્થાન. ત્યાર પછી ખોલ. ખોલ એટલે કે કછુઓ કે ઉપર કા સખ્ત ભાગ. કાચબાનો જે ઉપરનો કઠણ ભાગ હોય છે તો તેને કહેવાય ખોલ. તો લંગूर एक विशेष प्रकार का बंदर जिसका मुंह काला तथा पूंछ लंबी होती है. एक अलग प्रकारનો વાંદરો હોય તો તેનું મોઢું કાળું અને પૂંછડી લાંબી હોય છે. હરિયલ. હરિયલ એટલે કે હરે રંગવાલા. તો અહીં આપણે અભ્યાસ જોઈએ. ઊંચી આવાજ મેં પઢીએ. તો તમારે ફક્ત આ જે અક્ષર છે તો અક્ષરના જે શબ્દો છે તો તે ફક્ત વાંચવાનું છે. તો પહેલું છે ક્ષ. અક્ષરથી કયા અક્ષરો છે? રક્ષક, રક્ષા, પક્ષી. ત્યાર પછી ત્ર. ત્ર પરથી કયું છે? પત્ર, નેત્ર ને પુત્ર. બરાબર. હવે ત્રીજું છે જ્ઞ. તો આજ્ઞા, જ્ઞાન ને પ્રજ્ઞા. ત્યાર પછી ચોથું છે શ્ર. તો શ્રથી શ્રમ, પરિશ્રમ, વિશ્રામ. ત્યાર પછી આ છે પઢીએ ઓર લીખીએ. આ પણ તમારે જોઈને જ લખવાનું છે કે ક ને ખ અડધો હોય તો તે શબ્દમાં કેવી રીતે વંચાશે? તો મક્ખન, મક્ખી. ત્યાર પછી ચ ને છ અડધો છ તો તે કેવી રીતે શબ્દમાં વંચાશે? મચ્છર, મગરમચ્છ. હવે ત્રીજું છે ટ ને ઠ જે અડધો હોય તો કેવી રીતે વંચાય? ચિઠ્ઠી, ગઠ્ઠર. બરાબર. તો હવે આપણે આગળ જોઈએ. निम्नलिखित अंश को पढ़कर प्रश्नों के उत्तर दीजिए. कुछ अजब कुछ गजब. अगर आप कभी गौर करेंगे तो आपको पता चलेगा कि छोटे बच्चे अपनी पलकों को 1 मिनट में औसतन 1 से 2 बार झपकाते हैं, जबकि वयस्कों में यही संख्या करीब 10 होती है. જો તમે ક્યારેક ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે નાના બાળકો પોતાની પાંપણના પલકારા 1 મિનિટમાં 1 થી 2 વાર ઝબકાવે છે, જ્યારે પુખ્ત માણસો એટલે કે મોટી ઉંમરના માણસો આ સંખ્યા લગભગ 10 હોય છે. એટલે કે 1 જ મિનિટમાં નાના છોકરાઓ હોય છે તો તે 1 થી 2 જ વાર પલકારા ઝબકાવે છે અને મોટા માણસો પુખ્ત માણસો તે 1 મિનિટમાં 10 વાર સુધી આ પલકારા झपकावता હોય છે. ત્યાર પછી છે બીજું, हमारे शरीर को एक वक्त का खाना पचाने या हजम करने में करीब 12 घंटों का समय लगता है. તો શું છે કે આપણા શરીરને એક જ સમયનું ભોજન પચાવવા કે હજમ કરવામાં લગભગ 12 કલાકનો સમય લાગે છે. તો આપણે એક જ સમયનું આપણે ભોજન કર્યું હોય તો તે પચાવતા કેટલો સમય લાગે? 12 કલાક. આગળ છે ત્રીજું, क्या आपको पता है कि हमारे यानी मानव शरीर में नाक व कान 2 ऐसे अंग हैं जिनका आकार पूरे जीवन काल तक बढ़ता ही रहता है. તો શું કહે છે કે શું તમને ખબર છે કે આપણા એટલે કે આપણા માનવ શરીરમાં એટલે કે આપણા માણસના શરીરમાં નાક અને કાન
तो बे एवा अंग छे के जेनो आकार आखी जिंदगी सुधी वधतो ज रहे छे, एटले के आखी जिंदगी एनो आकार बदलाया करे छे। कोनो? कान अने नाकनो। हवे आ प्रश्नना जवाब आपो तमे। छोटे बच्चे और वयस्कों की पलकें झपकने में क्या अंतर है? तो जवाब शू आवशे? छोटे बच्चों की पलकें 1 मिनट में 1-2 बार झपकती है, जबकि वयस्कों की पलकें 1 मिनट में करीब 10 बार झपकती है। दूसरा प्रश्न, हमारे शरीर को कौन सा कार्य करने में 12 घंटे लगते हैं? तो जवाब आएगा, हमारे शरीर को एक वक्त का खाना हजम करने में 12 घंटे लगते हैं। अभी तीसरा प्रश्न है, शरीर के ऐसे कौन से 2 अंग हैं जो पूरे जीवन काल तक बढ़ते रहते हैं? तो हमारे शरीर के नाक और कान ऐसे 2 अंग हैं जो पूरे जीवन काल तक बढ़ते रहते हैं। अभी आगे है प्रश्न नंबर 4, कोई बहुत धीरे चलता है तो लोग कहते हैं यह कछुए की चाल चल रहा है। अब तुम बताओ, तेज चाल चलने वाले को क्या कहेंगे? तो तेज चाल चलने वाले को हवा की चाल कहेंगे। જ્યારે કોઈ બહુ ધીમું ચાલતું હોય તો તે શું કહે કે કાચબાની ચાલ ચાલે છે। તો કોઈ બહુ જ ઝડપથી ચાલતું હોય તો તમે શું કહેશો કે હવાની ચાલ। હવે પ્રશ્ન નંબર 5 જોઈએ। चिड़ियाघर में जाकर क्या क्या नहीं करना चाहिए? तो चिड़ियाघर में जाइने शू नहीं करवू जोईए? तो पहला है, चिड़ियाघर में जाकर पिंजरे के नज़दीक नहीं जाना चाहिए। दूसरा है, शोरगुल नहीं करना चाहिए। तीसरा है, जानवरों को चिढ़ाना नहीं चाहिए। चौथा, जानवरों की ओर खाना नहीं फेंकना चाहिए या कंकड़ नहीं फेंकना चाहिए। એટલે કે પાંજરાની નજીક નહીં જવું જોઈએ, વધુ અવાજો નહીં કરવું જોઈએ, પ્રાણીઓને ચીરાવવું જોઈએ નહીં અને પ્રાણીઓની નજીક પથ્થર કે ખાવાનું ફેંકવું જોઈએ નહીં। હવે આપણે પ્રશ્નોના જવાબ જોઈએ। स्वाध्याय प्रश्न नंबर 1, प्रश्नों के उत्तर दीजिए। चिड़ियाघर की सैर के लिए कौन कौन आए थे? तो तमने खबर है कौन आयु तो गीता अने तेना दादाजी। तो जवाब में शू लखाशे? चिड़ियाघर की सैर के लिए गीता और उसके दादाजी आए थे। दूसरा प्रश्न, बंदर को लोग क्या खिला रहे थे? तो जवाब क्या आएगा? बंदर को लोग मूंगफली और केले खिला रहे थे। तीसरा प्रश्न, लंगूर का मुंह कैसा होता है? तो जवाब क्या आएगा? लंगूर का मुंह काला होता है। चौथा प्रश्न, तालाब में क्या था? तो क्या था? तो जवाब आएगा, तालाब में रंग बिरंगी मछलियाँ और बतख थी। पांचवा प्रश्न, गीता ने किसे पत्थर बताया? तो गीता ने कछुए को पत्थर बताया। छठा प्रश्न, कछुए का रक्षक क्या है? तो कछुए का रक्षक उसका आवरण है। सातवां प्रश्न, विदेशी पक्षी का नाम क्या था? तो विदेशी पक्षी का नाम काकाटुआ है। और आठवां प्रश्न, सबसे बड़े पक्षी का नाम लिखिए। तो सौथी मोटा पक्षी नाम शू हतुं? तो शाहमृग। तो तेने शू कहेवाशे हिंदी में? शुतुरमुर्ग। तो जवाब आएगा, सबसे बड़ा पक्षी शुतुरमुर्ग है।